Hello FI student. So our previous chapter subsidiary book is almost complete and now our next chapter is a cash book. Uh, Cash book means what? Cash book means a cash account in which all the transaction of the receipt and payment will be entered. First of all, 11th and 12th સ્ટાન્ડર્ડની અંદર તમને લોકોને જે રોકડ સિલક મેળ બનાવવાનું આવતું હતું, મતલબ કે રોકડ ખાતું બનાવવાનું આવતું હતું, એ જ આપણે અહીંયા રિપીટ કરવાનું થાય છે. દેટ્સ નોન એઝ અ કેશ બુક. એને કહેવાશે કેશ બુક. જ્યારે કોઈ પણ આપણે કેશ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય એટ ધેટ ટાઈમ કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન થાય કેશની અંદર, મતલબ કે રોકડેથી કોઈ પણ રિસિપ્ટ થાય, મતલબ કોઈ પણ ઇન્કમ અરાઇઝ થાય, એટ ધેટ ટાઈમ આપણે એને લખતા હોય ડેબિટ સાઇડ. અને કોઈ પણ જાતનું પેમેન્ટ થાય ઇન કેસ ઓફ એની પેમેન્ટ, ફોર એક્ઝામ્પલ પરચેસ, ફોર એક્ઝામ્પલ સેલેરી, ધેન આફ્ટર રેન્ટ પેડ, એટ ધેટ ટાઈમ કોઈ પણ જાતનું પેમેન્ટ થાય બિઝનેસમાંથી કેશ ઓર બેંક બેંકમાંથી પૈસા જાય છે, એટ ધેટ ટાઈમ આપણે એની એન્ટ્રી કરતા હોય તો કે ક્રેડિટ સાઇડ. 11th એન્ડ 12th સ્ટાન્ડર્ડની અંદર તમારા લોકોને ઓલરેડી રોકડ સિલક મેળ જે છે એ આવી ગયું. એ રોકડ ખાતું જે બનાવવાનું આવતું હોય એની અંદર એક ડેબિટ સાઇડ હોય, એક હોય ક્રેડિટ સાઇડ. ડેબિટ સાઇડની અંદર શું કઈ કઈ વસ્તુ આવશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, ધેન આફ્ટર પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો નંબર, કેશ કોલમ, બેંક કોલમ, અને અહીંયા એક એક્સ્ટ્રા કોલમ પણ આવી શકે, ધેટ્સ નોન એઝ અ ડિસ્કાઉન્ટ. સેમ એજ ક્રેડિટ સાઇડ આવશે ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો નંબર, કેશ કોલમ એન્ડ બેંક કોલમ. હવે જે પણ તમે 11th એન્ડ 12th સ્ટાન્ડર્ડની અંદર તમે લોકો ઓલરેડી સ્ટડી કરી ગયા કે જે પણ તમે રોકડ ખાતું બનાવતા હોય એની અંદર ઉદાહરણ જમા બાજુ બંને ટ્રાન્ઝેક્શન આપણે એન્ટર કરવાના હોય. કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શનથી જે અમાઉન્ટ રિસીવ થાય, કે ફોર એક્ઝામ્પલ સેલ કરો છો તો તમને અમાઉન્ટ મળશે, ફોર એક્ઝામ્પલ કમિશન મળી ગયું, તેના આફ્ટર રેન્ટ મળી ગયું, રિસીવ થયું, ઇન્ટરેસ્ટ રિસીવ થયું, તો કોઈ પણ જાતના પૈસા બિઝનેસમાં આવે તો અહીંયા આવશે ડેબિટ સાઇડ. ડેબિટ વોટ કમ્સ ઇન, મતલબ કે આવે તે ઉધાર, એ ઉધાર સાઇડ લખવાનું થાય. ક્રેડિટ વોટ ગોઝ આઉટ, મતલબ કે જે વસ્તુ બિઝનેસમાંથી જાય છે, પૈસા કોઈ પણ રીતે જાય છે, કે ફોર એક્ઝામ્પલ સેલેરી પેડ કરેલી, ફોર એક્ઝામ્પલ રેન્ટ પેડ કરેલું, ફોર એક્ઝામ્પલ પરચેસ કરો છો તો પૈસા બિઝનેસમાંથી જાય છે, તો જાય તે જમા, મતલબ કે અહીંયા ક્રેડિટ સાઇડ જેની એન્ટ્રી કરવી પડે. તો અહીંયા આપણે કેશ બુક જે છે એ પ્રિપેર કરવાની છે. કોઈ પણ રીતે બિઝનેસમાં પૈસા આવે તો અહીંયા ડેબિટ સાઇડ લખવા પડે, પૈસા જાય તો ક્રેડિટ સાઇડ લખવા પડે. એનું જે સ્પેસિફિક ફોર્મેટ છે, અહીંયા નામ છે નું ઓનલી કેશ બુક, બટ એકચ્યુઅલમાં આપણે કેશ બુક જે છે એ ઓનલી કેશ કોલમવાળું પ્રિપેર કરતા નથી. અહીંયા જનરલી એક્ઝામની અંદર તમને લોકોને 3 કોલમર કેશ બુક પૂછશે. 3 કોલમર કેશ બુક મતલબ કે જેની અંદર 3 કોલમ આવશે. એક તો આવશે કેશની કોલમ, બીજી આવશે બેંકની કોલમ, અને ત્રીજી આવશે ડિસ્કાઉન્ટની કોલમ. ગુજરાતીમાં તમને લોકોને રોકડની એક કોલમ આવતી હતી, તેના પર આવતી હતી બેંકની કોલમ, અને તેના પર આવતી વટાવની કોલમ. કોઈ પણ જાતનો વટાવ ડિસ્કાઉન્ટરાઇઝ થાય એટ ધેટ ટાઈમ આપણે એની એન્ટ્રી જે છે એ ડિસ્કાઉન્ટની કોલમમાં કરવી પડે. અહીંયા હું જે ફર્સ્ટ સમ સ્ટાર્ટ કરું છું એ લોકોએ કીધું છે કે 2 કોલમર કેશ બુક પ્રિપેર કરો, તો 2 કોલમર કેશ બુક પ્રિપેર કરવાનું કીધું એટલા માટે હું અત્યારે કેશ અને બેંક બંને કોલમ અહીંયા મેં ક્રિએટ કરેલી છે. અહીંયા ડિસ્કાઉન્ટની કોલમ મેં સમ નંબર 1 ની અંદર લીધેલ નથી, જે નેક્સ્ટ સમની અંદર આપણે ડિસ્કાઉન્ટની કોલમ પણ ક્રિએટ કરવાની આવશે. તો ચેપ્ટર જે છે તમારા માટે કંઈ ન્યૂ નથી. કેશ બુક એ ઓલરેડી તમારે ડિસ્કસ થઈ ગયું. કેશ બુકની અંદર એક સ્પેસિફિક ફોર્મેટ હોય, એ ફોર્મેટની અંદર સમ કરવાનો આવશે. એક આવશે ડેબિટ સાઇડ, તેના પર આવશે ક્રેડિટ સાઇડ. ડેબિટ સાઇડ અંદર કોઈ પણ જાતના ઇન્કમ થાય છે, પૈસા આવે છે, તેને ડેબિટ સાઇડ એન્ટ્રી કરશો. કોઈ પણ જાતના બિઝનેસમાંથી પૈસા જાય છે તો એની એન્ટ્રી આવશે ક્રેડિટ સાઇડ. અહીંયા આવશે ડેટ, પર્ટિક્યુલર્સ, કઈ જગ્યા ઉપરથી પૈસા આવે છે, કેશ આવે તો કેશની કોલમમાં, અને બેંકમાં ડાયરેક્ટ અમાઉન્ટ આવશે તો બેંકની કોલમમાં. અહીંયા આવશે પેમેન્ટ, કે કોઈ પણ જાતના જે પેમેન્ટ કરો છો એનું નામ, તેના આફ્ટર કેશમાંથી પૈસા જાય છે તો રોકડાની કોલમમાં, મતલબ કેશ કોલમમાં, અને કોઈ પણ જાતનું ચેકથી પેમેન્ટ કરો તો બેંકની કોલમમાં જેની એન્ટ્રી આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. સમ નંબર 1 માં શું કહે તો કે એન્ટર ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ 2 કોલમર કેશ બુક ઓફ જીમિત હેવિંગ કેશ એન્ડ બેંક કોલમ. કે અહીંયા કીધેલું છે સ્પેસિફિક કે 2 કોલમર કેશ બુક જે છે પ્રિપેર કરો જેની અંદર કેશ અને બેંકની કોલમ આવતી હોય. ડિસ્કાઉન્ટની કોલમની સમ નંબર 1 ની અંદર કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ સમ નંબર 1, કેશ બુક ઇન ધ બુક્સ ઓફ એકાઉન્ટ ઓફ જીમિત ફોર ધ મંથ ઓફ ફેબ્રુઆરી 2005. તેના આફ્ટર તો કે એનું સ્પેસિફિક જે ફોર્મેટ છે એ ડ્રો કરવાનું આવશે. ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, કઈ ડેટ ઉપર કયું ટ્રાન્ઝેક્શન થાય, પર્ટિક્યુલર્સ મતલબ વિગત, લેજર ફોલિયો નંબર નોટ રિક્વાયર, એ તો એક્સ્ટ્રા કોલમ આપેલી હોય, કેશ અને બેંક કોલમ. આ તમારી ડેબિટ સાઇડ થઈ ગઈ, આ થઈ ગઈ તમારી ક્રેડિટ સાઇડ. ઠીક છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનથી સ્ટાર્ટ કરીએ. ટ્રાન્ઝેક્શન નંબર 1 2005, 1 ફેબ્રુઆરી. શું કહે છે
તો કે ભાઈ કેશ બેલેન્સ ઓફ ₹11,000 એન્ડ બેંક બેલેન્સ ઓફ ₹6,000. તમારી પાસે ઓલરેડી ઓપનિંગ બેલેન્સ કેશની અને બેંક કોલમની ઓપનિંગ બેલેન્સ તમને લોકોને આપેલી છે અને ઓપનિંગ બેલેન્સ ઉપરથી આપણે પછી સમ સ્ટાર્ટ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સની પણ એન્ટ્રી તમારા કેશ બુકની અંદર કરવાની આવશે 2005 1 ફેબ્રુઆરી. તો અહીંયા ડેટ આવી જાય 2005 1 ફેબ્રુઆરી. ઓકે, 2005 1 ફેબ્રુઆરી. હવે ટ્રાન્ઝેક્શન કયા કયા આવશે? ઓકે, ડાયરેક્ટ 1 ફેબ્રુઆરીથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો 1 ફેબ્રુઆરી કયું ટ્રાન્ઝેક્શન છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ કેશ બેલેન્સ ₹11,000. કેશ બેલેન્સ તમને ઓલરેડી આપેલી છે 11,000 એન્ડ બેંક બેલેન્સ 6,000. આને કહેવાય ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ માટે આપણે શું લખવું પડે? બેલેન્સ બ્રોટ ડાઉન, મતલબ કે બાકી આગળ લઈને આવ્યા. એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું જ્યારે લેજર પોસ્ટિંગ કરેલું હતું ત્યારે એટ ધેટ ટાઈમ બાકી આગળ લઈ આવ્યા, બાકી આગળ લઈ ગયા. બ્રોટ બેલેન્સ બ્રોટ કેરી ફોરવર્ડ, બેલેન્સ કેરી ફોરવર્ડ એન્ડ બેલેન્સ બ્રોટ ડાઉન. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આવશે પર્ટિક્યુલર્સની અંદર કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ડેબિટ સાઇડ જ્યારે લખો ત્યારે 2 થી સ્ટાર્ટ થાય અને ક્રેડિટ સાઇડ લખશો તો બાય થી સ્ટાર્ટ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 2 બાકી આગળ લઈ આવ્યા, મતલબ કે ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ ઇટ મીન્સ ટુ સે ધેટ કે બાકી આગળ લઈ આવ્યા. કેશ કેટલા કીધા છે? તો કે 11,000. then 11,000 ઇન કેશ કોલમ અને બેંક કેટલા કીધા છે? 6,000. then 6,000 ઇન બેંક કોલમ. ઠીક છે, આઈ થિંક કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થતો હોય, ઇઝીલી સમજી શકાય. ધેન આફ્ટર તો ટ્રાન્ઝેક્શન નંબર 1 કમ્પ્લીટ. ધેન આફ્ટર 5th ફેબ્રુઆરી. 5th ફેબ્રુઆરીએ કયું ટ્રાન્ઝેક્શન થાય છે? તો કે એઝ ઓન 5th ફેબ્રુઆરી કેશ પરચેસ 1,000 એન્ડ કેશ સેલ્સ 2,000. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો કેશ પરચેસ 1,000. કોઈ પણ જાતનું કેશથી રોકડાથી તમે પરચેસ કરો છો તો પરચેસ કરવાથી તેને પેમેન્ટ કરવું પડે, મતલબ પૈસા જાય છે તો જમા સાઈડ, મતલબ કે અહીંયા ક્રેડિટ સાઈડ જેની એન્ટ્રી કરવી પડે. તો કેશ પરચેસ 1,000 એઝ ઓન 5th ફેબ્રુઆરી. તો પૈસા જાય છે, પરચેસ કરો છો તો ક્રેડિટ સાઈડ એન્ટ્રી આવશે. ડેટ આવશે 5th ફેબ્રુઆરી. ધેન આફ્ટર શું કરો છો? તો કે પરચેસ કરો છો તો અહીંયા આવશે બાય પરચેસ અકાઉન્ટ. ઠીક છે, જે પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય એનું નામ આવી જાય પરચેસ અકાઉન્ટ. લેજર ફોલિયો નંબર કોઈ જાતની રિક્વાયરમેન્ટ ત્યાં નથી. હવે કેશથી પરચેસ કરો છો તો રોકડા પૈસા જાય છે તો રોકડાની કોલમમાં, મતલબ કેશની કોલમમાં 1,000 બીકોઝ ₹1,000 જાય છે. નેક્સ્ટ શું કે કેશ સેલ્સ ઓફ ₹2,000. કેશ સેલ્સ કરો છો, સેલ્સ કરવાથી પૈસા મળે. કોઈ પણ વસ્તુ સેલ કરો તો પૈસા તમને મળશે. મતલબ રિસીવ થાય મતલબ કે ડેબિટ સાઇડ જેની એન્ટ્રી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ડેબિટ સાઇડ 5th ફેબ્રુઆરી. 5th ફેબ્રુઆરી 2 સેલ કરેલું છે ત્યાંથી પૈસા આવે છે સેલ્સમાંથી. 2 સેલ્સ અકાઉન્ટ અને રોકડેથી સેલ કરેલું છે તો કેશની કોલમમાં 2,000. બેંક નહીં, કાંઈ આવશે નહીં. તો ટ્રાન્ઝેક્શન નંબર 2 પણ કમ્પ્લીટ. ટ્રાન્ઝેક્શન નંબર 3 શું કે એઝ ઓન 7 5,000 પેડ ઇન્ટુ બેંક. સમજો જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન એવું હોય કે જેની અંદરથી બેંકમાંથી પૈસા ઉપાડો અથવા તો બેંકમાં પૈસા કરો, એને કોન્ટ્રા એન્ટ્રી કહેવાય. કેવી એન્ટ્રી કહેવાય? તો કે કોન્ટ્રા એન્ટ્રી. કે ભાઈ મારી પાસે અને હું ડાયરેક્ટ બેંક અથવા તો બેંકમાંથી પૈસા તો બેંક અને કેશ હોય ટ્રાન્ઝેક્શન હોય એને કહેવાય કોન્ટ્રા એન્ટ્રી. કોન્ટ્રા એન્ટ્રીની બે બુકની અંદર કરવાની આવશે બે એન્ટ્રી. 5,000 પેડ ઇન્ટુ બેંક. તો એનો મિનિંગ એવો થાય કે આપણી પાસે ઓલરેડી ₹5,000 કેશ હતા, આપણે એને બેંકમાં ડિપોઝિટ કરાવ્યા તો આપણી પાસેથી કેશ જાય છે તો કેશ એટલી ઘટી જશે આપણા ખીચામાંથી, બીકોઝ આપણી પાસે જેટલા પણ પૈસા પડ્યા હોય 5,000 બેંકમાં જઈને ડિપોઝિટ કરાવી આવી તો ખીચામાંથી એટલા પૈસા ઘટી જાય, મતલબ કે કેશ આપણી પાસેથી એટલી ડિક્રીઝ થઈ જાય, ઘટી જાય અને બેંકમાં એટલા પૈસા વધી જાય. તો એક તો કેશ અકાઉન્ટમાંથી જાય છે, મતલબ કે કેશ જાય છે, એક એની એન્ટ્રી થાય અને બેંકમાં પૈસા આવે છે એક તો એની એન્ટ્રી થાય. તો બે એન્ટ્રી થશે, આને કહેવાય કોન્ટ્રા એન્ટ્રી. તો ફર્સ્ટ ઓફ ઓલ 5,000 પેડ ઇન્ટુ બેંકમાં પૈસા ભર્યા હો છો તો
ખીચામાંથી રોકડા 5000 રૂપીસ જાય છે, રોકડા પૈસા જાય છે, જાય તે જમા, મતલબ પેલી એન્ટ્રી આવશે અહીંયા જમા સાઈડ. ટ્રાન્ઝેક્શન એઝ ઓન 7th ફેબ્રુઆરી. હવે તમે રોકડા પૈસા જાય છે પણ કઈ જગ્યા ઉપર જાય છે તો કે બેંકમાં, એટલે અહીંયા નામ આવશે બાય બેંક અકાઉન્ટ. 5000 પેડ ઇન્ટુ બેંક. તો રોકડા પૈસા જાય છે તો કેશની કોલમમાં 5000. હવે આ 5000 ક્યાં જાય છે તો કે બેંકમાં પૈસા આવે છે. તો બેંકમાં પૈસા આવે છે તો ઇન્ક્રીઝ થાય, બેંકની એકાઉન્ટની બેલેન્સ એટલી વધશે. તો બેંકમાં પૈસા આવે તો ઉધાર. તો બીજી એન્ટ્રી અહીંયા આવશે ઉધાર સાઈડ એઝ ઓન 7th ફેબ્રુઆરી. અહીંયા આવશે બાય. ક્યાંથી પૈસા આવ્યા તો કે રોકડા, ટુ કેશ અકાઉન્ટ. અહીંયા બેંકમાં પૈસા આવે છે તો બેંકની કોલમમાં આવશે 5000. આ ટ્રાન્ઝેક્શન ખાસ બરાબર સમજી લેજો. સ્ટુડન્ટને અહીંયા મોસ્ટલી પ્રોબ્લેમ પડતા હોય ઘણી વાર. તો કે આ એક કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે કે જેની અંદર બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવો છો ઓર બેંકમાંથી પૈસા વિથડ્રોલ કરો છો. હવે અહીંયા બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવો તો બેંકમાં પૈસા આવે છે અને રોકડા પૈસા જાય છે. જાય છે એટલા માટે જમા સાઈડ એન્ટ્રી કરીશ અહીંયા હું. ક્યાં ગયા તો કે બેંકમાં પૈસા ગયા તો કે બેંકનું નામ આવી જશે, અને રોકડા પૈસા જાય છે તો કેશની કોલમમાં એન્ટ્રી પડશે, બેંકની કોલમમાં કાંઈ આવતું નથી. ઠીક છે. ધેન આફ્ટર બેંકમાં પૈસા આવે તો ઉધાર, મતલબ અહીંયા આવશે ક્યાંથી આવ્યા તો કે રોકડા પૈસા આવ્યા અને બેંકની કોલમમાં 5000. આને કોન્ટ્રા એન્ટ્રી કહેવાય, જેની બંને સાઈડ એન્ટ્રી પડશે. ધેન આફ્ટર એઝ ઓન 8th ફેબ્રુઆરી રિસીવ અ ચેક ઓફ ₹1000 ફ્રોમ મિહિર. આ ટ્રાન્ઝેક્શનને ખાસ રીડ કરજો. જ્યારે પણ તમે સમ પૂરેપૂરો રીડ કરશો તો ખ્યાલ આવી જાય કે રિસીવ એ ચેક ઓફ ₹1000 ફ્રોમ મિહિર. મિહિર પાસેથી મને એક ચેક જે છે એ મળેલો છે. ચેક મળેલો છે, ખાલી હજી મેં બેંકમાં ડિપોઝિટ કરાવેલો નથી. બેંકમાંથી ઓલરેડી મિહિર પાસેથી મને એક ચેક ઓલરેડી મળેલો છે, બટ બેંકમાં ડિપોઝિટ નથી કરાવેલો. એ ક્યારે કરાવેલો તો કે 8 તારીખે જે ચેક મળેલો હતો 8 ફેબ્રુઆરીએ, એમ અહીંયા 20th ફેબ્રુઆરી પર રીડ કરજો. એ ચેક વિચ વોઝ રિસીવ ફ્રોમ મિહિર વોઝ પેડ ઇન્ટુ બેંક. કે 8 ફેબ્રુઆરી ઉપર મને જે ચેક મળેલો હતો એ મેં ચેક ડિપોઝિટ ક્યારે કરાવ્યો છે તો કે 20th ફેબ્રુઆરીએ. તો અત્યારે ડાયરેક્ટ એની એન્ટ્રી બેંકમાં પડશે નહીં, બીકોઝ 1000 ઓનલી ચેક મળે છે, બટ તમે લોકોને ડિપોઝિટ કરાવતા નથી. અત્યારે આની કોઈ એન્ટ્રી નહીં કરશો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. અને એન્ટ્રી કરવી હોય તો ડાયરેક્ટ તમે કેશ એકાઉન્ટમાં એન્ટ્રી કરી શકો. પછી જ્યારે 20th ફેબ્રુઆરીએ તમે એ ચેકને ડિપોઝિટ કરવા જાઓ બેંકની અંદર, ત્યારે કેશમાંથી નીકળી જાય અને બેંકમાં એ જે છે એ ટ્રાન્સફર થઈ જાય. કઈ રીતે એન્ટ્રી થાય એ કરાવી દઉં. પહેલાં તો 1000નો ચેક તમને 8 તારીખે મળે છે, અને એ 8 તારીખે ચેક તમને જે મળે છે ડાયરેક્ટલી તમે બેંકમાં ડિપોઝિટ નથી કરાવતા. તમે ક્યારે કરાવો છો 20 તારીખે. તો ત્યાં સુધી તમારો એ ચેક બેંકમાં નથી જતો, કેશ અકાઉન્ટમાં પડ્યો રહેશે. મતલબ કે તમારી પાસે એઝ એ કેશ જે છે એવી રીતના જ પડ્યો રહેશે. તો એની એન્ટ્રી કઈ રીતે આવશે તો કે બેંકમાં પહેલાં તો ચેક મળે છે, તો મળે મતલબ કે ડેબિટ થશે 8 ફેબ્રુઆરી. કોની પાસેથી મળ્યો? ટુ મિહિર. હવે 1000નો ચેક મળે છે, બેંકમાં ડિપોઝિટ નથી કરાવતા, એટલે બેંક એકાઉન્ટ નહીં લેવાનું, પહેલાં આવશે કેશ એકાઉન્ટ. હવે આ ચેક જ્યારે આપણે બેંકમાં ડિપોઝિટ કરાવશું ત્યારે એન્ટ્રી કેમ થશે પાછું કરાવી દઈશ. તો અત્યારે ખાલી તમારે કેશ એકાઉન્ટમાં એન્ટ્રી લઈ લીધી. ઓકે, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં શું કે 9th ફેબ્રુઆરી પેડ સેલેરી બાય ચેક ઓફ ₹400. પેડ સેલેરી પેડ કરેલી છે, જાય છે જમા, તો જમા સાઈડ એન્ટ્રી આવશે 9th ફેબ્રુઆરી. સેલેરી પેડ કરેલી છે તો કે બાય સેલેરી અકાઉન્ટ, અને ₹400 ચેકથી, તો બેંકની કોલમમાં આવશે ₹400. ઠીક છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં શું કે 15th ફેબ્રુઆરીએ સોલ્ડ ગુડ્સ ઓફ ₹4000 એન્ડ રિસીવ ચેક વિચ વોઝ પેડ ઇન ધી બેંક. કે અમે એક ગુડ્સ જે છે સોલ્ડ કરેલો છે, સેલ કરેલો છે, કેટલાનો તો કે 4000નો. એના બદલામાં ચેક મળી ગયો અને અમે ચેક ડાયરેક્ટલી બેંકમાં ડિપોઝિટ કરાવી દીધો. તો પહેલાં તો ગુડ સોલ્ડ કરો છો, પૈસા આવે તો ઉધાર, મતલબ ડેબિટ સાઈડ એન્ટ્રી પડશે અહીંયા 15th ફેબ્રુઆરી. ક્યાંથી પૈસા આવે છે તો કે ગુડ્સ સેલ કરવાથી, ટુ સેલ્સ અકાઉન્ટ. અને ડાયરેક્ટલી 4000નો ચેક મળે, બેંકમાં ડિપોઝિટ કરાવો છો તો બેંકની કોલમમાં ડાયરેક્ટ 4000. ધેન આફ્ટર 20th ફેબ્રુઆરી ચેક વિચ વોઝ રિસીવ ફ્રોમ મિહિર. હવે આ જે ચેક આપણને મળેલો હતો ડાયરેક્ટલી આપણે કેશમાં અકાઉન્ટમાં લીધો હતો,
હવે આપણે એ કેશમાંથી ટ્રાન્સફર કરીને ક્યાં નાખીએ છીએ તો કે એને બેંકમાં ટ્રાન્સફર કરીએ છીએ. હવે આપણી પાસેથી ચેક જે અહીંયા આપણે ડેબિટ કરેલો હતો આપણે અહીંથી પહેલાં તો ક્રેડિટ કરવો પડશે. ક્યારે? 20th ફેબ્રુઆરી. જે આપણે કેશમાં ડેબિટ કરેલો હતો 8 તારીખે આપણે એને ફરીથી ક્રેડિટ કરી દેવો પડે. એટલે અહીંયા આવશે બાય, ક્યાં નાખો છો ચેકને? બેંકમાં. તો કે બાય બેંક એકાઉન્ટ. કેશમાંથી એટલા પૈસા જાય છે 1000. જે અહીંયા કેશ કોલમની અંદર મેં ડેબિટ કરેલો હતો, અહીંયા હું કેશ કોલમની અંદર ફરીથી ક્રેડિટ કરી નાખું એટલે ટ્રાન્ઝેક્શન સોલ્વ થઈ ગયું. હવે આ ચેકને હું બેંકમાં ટ્રાન્સફર કરું છું એટલે બેંકમાં પૈસા આવે તો અહીંયા આવે તો ઉધાર 20th ફેબ્રુઆરી ટુ, ક્યાંથી આવે છે તો કે મિહિરનું નામ તો ઓલરેડી એકવાર આવી ગયું. હવે કેશમાંથી તમે લઈને આવો છો, કેશ અકાઉન્ટ, અને બેંકની કોલમમાં પૈસા આવે છે 1000. આ રીતની એન્ટ્રી થાય. સૌથી પહેલા આવશે કેશની કોલમમાં ડેબિટ, પછી કેશની કોલમમાં ક્રેડિટ થઈ જાય અને ફરીથી પાછો બેંકની કોલમમાં શું થઈ જશે તો કે ડેબિટ થઈ જાય. પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એઝ ઓન 20th ફેબ્રુઆરી વિથડ્રોલ 4000 રૂપીસ ફોર ઓફિસ એક્સપેન્સ. 4000 રૂપીસ તમે ઓફિસ એક્સપેન્સ માટે ઉપાડેલા છે અને 5000 રૂપીસ ફોર ધી પર્સનલ યુઝ ફ્રોમ ધી બેંક. બેંકમાંથી તમે પહેલા તો પૈસા ઉપાડો છો. 4000 રૂપીસ તમે પોતાના ઓફિસ માટે જ ઉપાડો છો, બિઝનેસ માટે યુઝ કરો છો, અને 5000 રૂપીસ તમે પર્સનલ એક્સપેન્સ માટે યુઝ કરો છો. તો બંને એક્સપેન્સ અલગ અલગ છે. ફર્સ્ટ ઓફ ઓલ શું કે 4000 રૂપીસ તમે જે વિથડ્રોલ કરેલા છે બેંકમાંથી, તો બેંકમાંથી પૈસા જાય છે અને શેના માટે તો કે ઓફિસ યુઝ માટે, મતલબ કે રોકડા પૈસા બિઝનેસમાં આવે છે. હવે થાય શું? તો કે 4000 રૂપીસ ઓફિસ એક્સપેન્સ માટે તમે ઉપાડેલા છે, વિથડ્રોલ કરેલા છે. તો એઝ ઓન 22 ફેબ્રુઆરી, એઝ ઓન 22nd ફેબ્રુઆરી બેંકમાંથી પૈસા જાય છે. હવે બેંકમાંથી પૈસા જાય છે તો જમા કરવાના આવશે અહીંથી બાય. શેના માટે યુઝ કરો છો તો કે રોકડા ઉપાડીને લઈ જાઓ છો, તો કે કેશ અકાઉન્ટ. બેંકમાંથી પૈસા જાય છે કેટલા? 4000. હવે એ 4000 તમે બેંકમાંથી યુઝ ઉપાડીને લઈ ગયા, વિથડ્રો કરીને લઈ ગયા, રોકડા પૈસા આવે છે તો કેશ આવે છે તો કેશ વધે છે. તો સેકન્ડ એન્ટ્રી આવશે અહીંયા 22nd ફેબ્રુઆરી. આ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન મેં કીધું હતું એવું છે. ટુ, ક્યાંથી પૈસા આવ્યા? બેંકમાંથી, ટુ બેંક અકાઉન્ટ, અને કેશ રૂપીસ આવ્યા કેટલા? 4000. ઠીક છે. ધેન આફ્ટર 5000 રૂપીસ તમે યુઝ કરીને લઈ જાઓ છો, એ તમારા પર્સનલ યુઝ માટે છે, બિઝનેસ માટે નથી. તો એની એન્ટ્રી પણ અહીંયા આવશે 22nd ફેબ્રુઆરી. પૈસા જાય છે બાય વિથડ્રોલ અકાઉન્ટ. એવી તમારી વિથડ્રોલ છે, તમારો ઉપાડ છે, બાય વિથડ્રોલ એકાઉન્ટ. કેટલા? 5000 રૂપીસ. તો અહીંયા બેંકમાંથી પૈસા જાય છે 5000 રૂપીસ. ઠીક છે. તો ટ્રાન્ઝેક્શન નંબર 22 કમ્પ્લીટ. then આપણે ટ્રાન્ઝેક્શન નંબર 24 ફેબ્રુઆરી. then after 24th February, the check given by Mihir and paid into the bank was dishonor. હવે શું કહે છે કે ભાઈ મિહિર પાસેથી જે ચેક મળેલો હતો, જે આપણે બેંકમાં ડિપોઝિટ કરાવેલો હતો, એ ડિસઓનર થઈ ગયો. ડિસઓનર થઈ ગયો મતલબ કે ચેક બાઉન્સ થઈ ગયો. ચેકની અંદર સાઇન મિસમેચ થતી હોય, ચેકની અંદર અકાઉન્ટની અંદર બેલેન્સ ન હોય, ડ્યુ ટુ વેરિયસ રીઝન, મતલબ કે ઘણા બધા રીઝનથી તમારો જે ચેક હતો જે મિહિર પાસેથી મળેલો હતો એ ડિસઓનર થઈ ગયો, મતલબ કે બાઉન્સ થઈ ગયો. તો જ્યારે ચેક રિસીવ થયો હતો, મળેલો હતો, તો બેંકમાં પૈસા આવ્યા હતા. તો બેંકમાં પૈસા આવતા હતા એટલા માટે આપણે બેંક એકાઉન્ટ શું કરેલું હતું? અહીંયા ડેબિટ કરેલું હતું. કેટલાનો ચેક હતો? તો કે ભાઈ મિહિર પાસેથી ચેક મળ્યો તો 1000નો. તો 1000થી તમારું બેંક એકાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ થતું હતું, વધતું હતું. હવે એ ચેક જે છે બેંકમાં ન ચાલ્યો, બેંકવાળાને ડિસઓનર કરી દીધું, મતલબ કે બાઉન્સ કરી દીધો. તો એ ચેક જે છે એ બેંકમાં ડિપોઝિટ નથી થઈ શક્યો, બેંકમાં એટલી બેલેન્સ નથી ઇન્ક્રીઝ થઈ, મતલબ કે બેંકમાંથી એ કેન્સલ થઈ ગયું, મતલબ એટલી બેલેન્સ આપણે થઈ જ નથી. તો બેંકની બેલેન્સને એટલાથી ઘટાડવી પડે, મતલબ કે બેંકમાં એટલા પૈસા નહીં આવે તો બેંકમાંથી એટલા પૈસાને ક્રેડિટ કરવા પડે, મતલબ કે બેંકમાંથી એટલા પૈસા જાય છે ભાઈ. તો આવે તો ઉધાર, મતલબ કે અહીંયા ડેબિટ સાઇડ એન્ટ્રી પડતી હતી. હવે ચેક ડિસઓનર થાય તો આવશે અહીંયા ક્રેડિટ સાઇડ. ક્યારે ડિસઓનર થાય? એઝ ઓન 24th ફેબ્રુઆરી. એઝ ઓન 24th ફેબ્રુઆરી બાય કોની પાસેથી ચેક મળેલો હતો? બાય મિહિર અકાઉન્ટ. મિહિર પાસેથી ચેક મળેલો હતો
અને બેંકમાંથી એટલા પૈસા જાય છે બીકોઝ બેંકમાંથી 1000 નો ચેક ન ચાલ્યો તો 1000 રૂપીસ બેંક કોલમમાં. ઠીક છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું કે as on 26 February a dividend of rupees 1500 collected by bank was credited and 10 rupees bank charges were debited. અહીંયા એક સાથે બે ટ્રાન્ઝેક્શન આપેલા છે. 26 ફેબ્રુઆરીએ એવું થયું ડિવિડન્ડ ઓફ રૂપીસ 1500 કલેક્ટેડ બાય બેંક. બેંકે આપણા વતી કોઈ કંપનીના આપણે શેર પરચેસ કરેલા હોય તો કંપનીના શેર ઉપર બેંકે આપણા વતી શું કર્યું છે ડિવિડન્ડ કલેક્ટ કરેલું છે. મતલબ કે આપણા અકાઉન્ટમાં ડિવિડન્ડ આવે છે તો બેંક એકાઉન્ટમાં એટલી બેલેન્સ વધશે, બેંક એકાઉન્ટની અંદર એટલા પૈસા આવે છે. ઠીક છે. તો આવે તો ઉધાર મતલબ કે એની એન્ટ્રી કઈ સાઈડ આવશે ડેબિટ સાઈડ. સેકન્ડ શું કે બેંક વોઝ ચાર્જ બેંક ઇઝ ચાર્જ 10 રૂપીસ or debited 10 rupees for the bank charges. બેંકે બેંકના ચાર્જીસના 10 રૂપીસ આપણા એકાઉન્ટમાંથી કટ કરી નાખ્યા. તો એનો શું થાય મિનિંગ કે આપણા એકાઉન્ટમાંથી એટલા પૈસા જાય છે બેંકના ચાર્જીસ છે તો એ અમાઉન્ટ આવશે એ આપણે ક્રેડિટ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ 1500 બેંકમાં ડિવિડન્ડ આવે છે તો ઉધાર. તો અહીંયા ડેબિટ સાઇડ એન્ટ્રી એઝ ઓન 26 ફેબ્રુઆરી. ક્યાંથી પૈસા આવે છે તો કે ડિવિડન્ડના પૈસા છે તો ટુ ડિવિડન્ડ અકાઉન્ટ. ટુ ડિવિડન્ડ અકાઉન્ટ. બેંકમાં પૈસા આવે છે તો બેંક એકાઉન્ટની કોલમમાં કેટલા આવશે તો 1500. સેકન્ડ ટ્રાન્ઝેક્શન 26 ફેબ્રુઆરી બેંકમાંથી પૈસા જાય છે બાય બેંક ચાર્જીસ. કેટલા જાય છે 10 રૂપિયા 10 રૂપીસ તો બેંકની કોલમમાં 10 રૂપીસ. ઠીક છે. Then after 28th February purchase goods worth rupees 2000 from Vinith on credit. ખાસ રીડ કરજો purchase goods worth rupees 2000 from Vinith on credit. ક્રેડિટ થી પરચેસ કરેલો છે તો એની એન્ટ્રી પરચેસ બુકમાં કરવાની આવે. રોકડા પૈસા નથી આપેલા તો કેશ બુકમાં એની એન્ટ્રી નહીં આવે. બટ તેના પર કહે છે પેડ કેરેજ ઓફ રૂપીસ 100 ઇન કેશ. રોકડા પૈસા 100 રૂપીસ આપણે કેરેજ જે છે એ પેડ કરેલું છે. મતલબ કે આવકમાલ જાવકમાલ ગાડા ભાડું જેને ગુજરાતીમાં કહેવાય ફ્રેટ ઇનવર્ડ ઓર આઉટવર્ડ. તો પેડ કેરેજ 100 રૂપીઝ ઇન અ કેશ. હવે પરચેસ કરીને લાવો છો તો ઇનવર્ડ એકાઉન્ટ મતલબ કે ઇનવર્ડ ફ્રેડ જે એક્સપેન્સ હોય આપણે કરવો પડે તો એને આપણે રોકડા પૈસા આપીએ છીએ તો પૈસા જાય છે તો જમા સાઈડ મતલબ ક્રેડિટ સાઈડ એની એન્ટ્રી પડશે. તો એની એન્ટ્રી અહીંયા આવશે 28 ફેબ્રુઆરી બાય કેરેજ અકાઉન્ટ ઓર કેરેજ એક્સપેન્સ અકાઉન્ટ. ઠીક છે. 100 રૂપીસ કેશમાંથી જાય છે. ક્યાંથી જાય છે કેશમાંથી તો કેશની કોલમમાં 100 રૂપીસ. તો જે પણ તમારા ટ્રાન્ઝેક્શન હતા એ ટ્રાન્ઝેક્શનની ટોટલ એન્ટ્રી અહીંયા આપણે થઈ ગઈ. હવે એની અંદર તો કે જે પણ કેશ ઓર બેંક કોલમ જે પણ આપેલું હોય તે જેટલી પણ કોલમ હોય તે એને આપણે શું કરવી પડશે તો કે મતલબ કે એકાઉન્ટ જે છે કેશ કોલમ એન્ડ બેંક કોલમ એને શું કરવું પડશે તો કે ક્લોઝ કરવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિસિપ્ટ સાઈડનો જે છે એ ટોટલ આપણે અહીંયા કરી લઈએ. કેશની કોલમની અંદર રિસિપ્ટ સાઈડનો ટોટલ 18,000. ઠીક છે. તો અહીંયા આપણે ટોટલ જે છે એ કેરી ફોરવર્ડ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કેશની જે કોલમ છે એનો ડેબિટ સાઈડનો ટોટલ આવે છે 18,000 અને અહીંયા ક્રેડિટ સાઈડનો કેશનો ટોટલ આવે છે એ છે 7,100. તો થોડો ઘણો ડિફરન્સ આવશે. ડિફરન્સ કેટલો આવશે 18,000 લેસ 7,100 તો 10,900 નો ડિફરન્સ આવે. 10,900
ઓકે, ફરીથી એકવાર હું ટોટલને ફેચ કરી લઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ કેશ કોલમ ડેબિટ સાઇડ, તેના પર બેંક કોલમ. અગેન અહીંયા ડિફરન્સ કેટલો આવશે ફાઇન્ડ આઉટ કરી લઈ. 18,000 ડેબિટ સાઇડ અને 7,500 ક્રેડિટ સાઇડ. ઓકે, 18,000 ડેબિટ સાઇડ આવતો હોય એન્ડ 7,100 ક્રેડિટ સાઇડ, તો બાકીનો ટોટલ આવશે 10,900. અહીંયા બેલેન્સ આપણે મૂકવી પડે એટલે 18,000 ક્લોઝ થઈ જાય. ત્યાર અહીંયા આવશે કેટલો તો કે 17,500 ડેબિટ સાઇડ, 17,500 ડેબિટ સાઇડ એન્ડ 10,410 ક્રેડિટ સાઇડ, એટલે અહીંયા આવશે 7,090, એટલે એ પણ ટેલી થઈ જાય. આ જે ક્લોઝિંગ બેલેન્સ છે, આજે જે બેલેન્સ છે એ છે ક્લોઝિંગ બેલેન્સ. ક્યારે તો કે જે પણ તમારો મંથ હોય 28 ફેબ્રુઆરી, એઝ ઓન 28 ફેબ્રુઆરી આ તમારી ક્લોઝિંગ બેલેન્સ થઈ જાય. આ ક્લોઝિંગ બેલેન્સને આપણે બાકી આગળ લઈ ગયા, મતલબ કે કેરી ફોરવર્ડ કરવી પડશે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તો બાય બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ જાય 10,900 કેશ એન્ડ 7,090 રૂપીસ બેંક કોલમમાં. ઠીક છે, અહીંયા તમે એડ કરીને ન્યૂ મંથ સ્ટાર્ટ કરી શકો. બાકી અહીંયા તમારું જે કેશ કોલમ, મતલબ કે કેશ બુક, જે કેશ કોલમ અને બેંક કોલમ વાળો જે કેશ બુક છે એ તમારી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. તો ઇટ વોઝ યોર સમ નંબર 1 એન્ડ ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ સમ નંબર 2. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સમ નંબર 2 જે છે એ સ્ટાર્ટ કરશું. ઇન કેસ એની ક્વેરી દેન ટેલ મી, આઈ વિલ સોલ્વ ઇટ. તો મને કહેજો, હું તમને સોલ્વ કરી દઈશ. તો આપણે સમ નંબર 2 જે છે, પ્રિપેર ટ્રિપલ કોલમ કેશ બુક ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન. તો ટ્રિપલ કોલમ કેશ બુક પ્રિપેર કરવાની, જેની અંદર ડિસ્કાઉન્ટ, કેશ અને બેંક ત્રણે ત્રણ કોલમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.